હું ડૉક્ટર ઝલક પટેલ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું અને આજના ઈ કન્ટેન્ટ ઇન ગુજરાતીની વ્યાખ્યાન શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજનું મારું વ્યાખ્યાન 11મું છે અને મારો વિષય છે ત્રિકોણમિતિ. આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે ચર્ચા કરીશું. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે થોડીક વિધેયો વિશે ચર્ચા કરવી પડશે. એટલે વિધેયોના બે મુખ્ય વ્યાખ્યાઓ વિશે આપણે અત્યારે પહેલાં ચર્ચા કરી લઈએ અને પછી આગળ વધીએ. એક એક વિધેય, જો એફ એથી બીનું વિધેય હોય અને તે વિધેય માટે જો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ, એટલે કે એના બે ઘટકો આપણે લીધા છે x1 x2, x1 નોટ x2 એટલે કે આપણે ભિન્ન ઘટકો લીધા છે, માટે જો fx1 નોટ fx2 આવે એટલે કે પ્રદેશના બે ભિન્ન ઘટકો માટે તેમની f કિંમતો, ફંક્શનની કિંમતો તે બિંદુઓ આગળ ભિન્ન આવે, ભિન્ન ઘટકો માટે ભિન્ન કિંમતો આવે, તો તેવા વિધેયને એક એક વિધેય કહેવાય. આ પ્રત્યેક જોડ x1 x2 માટે થવું જોઈએ. આમ જો બે ભિન્ન x બિલોંગ્સ ટુ એ માટે fx ભિન્ન આવે તો f એક એક કહેવાય. ધારો કે કોઈ આપણે ફંક્શન લીધું છે જે ફંક્શન r થી rનું ફંક્શન છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓથી વાસ્તવિક સંખ્યાઓનું ફંક્શન છે. એ ફંક્શન કંઈક મેં આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે કે fx બરાબર x પ્લસ 5 થાય. એટલે જે ઇનપુટ જે અંદર જાય વેલ્યુ, જે આપણા પ્રદેશમાંથી વેલ્યુ આપણે લઈએ તો તે સહપ્રદેશના x વત્તા 5 જેટલી વેલ્યુ સાથે સંકલિત થાય, સંબંધિત થાય. તો આ એક વિધેય છે. જો હું આ વિધેય માટે x1 બરાબર 2 લઉં અને x2 બરાબર 3 લઉં, x1 બરાબર 2 અને x2 બરાબર 3 લઈએ તો f2ની કિંમત થશે, આ આપણું x1 છે એ 2 છે અને x2 છે એ 3 છે, તો f2ની કિંમત થશે 2 વત્તા 5 જે 7 થાય. અને એ જ રીતે x2 આપણું 3 છે એટલે 3 માટે કિંમત થશે 3 વત્તા 5, અહીંયા એક્સની જગ્યાએ 3 મૂકીએ તો સામે 3 વત્તા 5 એટલે કે 8 થાય. એટલે આપણું f2 અને f3, 2 અને 3 ભિન્ન છે અને તેમની f વેલ્યુઝ, f કિંમતો પણ અલગ અલગ આવે છે. અને જો હું કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ લઈ અને ચાલુ કરું, બે ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ માટે x1 x2 માટે મને તેમના fx1 અને fx2 ભિન્ન જ મળશે. તો આ વિધેય જે છે એ એક એક વિધેય છે. પરંતુ જો આને અલગ રીતે સમજવું હોય તો જો આપણે વિધેય લઈએ fx બરાબર x², વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યાની જ વાત કરી રહ્યા છીએ, તો આ વિધેય માટે જો હું f1 શોધવા જાઉં તો એ મને 1 મળે, 1નો સ્ક્વેર 1. પણ જો હું f-1 શોધવા જાઉં તો એ મને 1 મળે, -1નો સ્ક્વેર પણ 1 થાય. એટલે કે 1 અને -1 બે ભિન્ન ઘટકો માટે તેમની f કિંમતો સરખી જ આવે છે. તો આવું વિધેય એક એક વિધેય નથી તેવું કહેવાય. તો આપ સમજી જ ગયા હશો કે એક એક વિધેય એટલે પ્રદેશના બે અલગ અલગ ઘટકો માટે તેમની f કિંમતો જો અલગ અલગ આવતી હોય, આવી પ્રત્યેક જોડ માટે તમે આ સાબિત કરી શકતા હોય પ્રદેશના પ્રત્યેક ઘટકની જોડ માટે, તો તમે કહી શકો કે તમારું જે વિધેય છે તે એક એક છે. આપણે બીજી વ્યાખ્યા જોવા જઈ રહ્યા છે જે છે વ્યાપ્ત વિધેયની. વ્યાખ્યા જોઈ લઈએ પછી સમજીએ. જો વિધેય f એથી બી માટે fનો વિસ્તાર, વિસ્તાર કોને કહીએ છીએ કે જે એના ઘટકોની કિંમતો હોય એનાથી જે ગણ બને તેને ફંક્શનનો વિસ્તાર કહેવાય. એના ઘટકોની f કિંમતોથી જે ગણ બને તેને વિસ્તાર કહેવાય. તો જો fનો વિસ્તાર આખે આખો સહપ્રદેશ બી થઈ જાય
એફનો વિસ્તાર સહપ્રદેશ બી થઈ જાય તો એફ વ્યાપ્ત વિધેય છે એવું કહેવાય. અને બીજી રીતે સમજીએ કે જો દરેક વાય બિલોન્ગ્સ ટુ બી માટે, બીના દરેક ઘટક માટે એમાં કોઈક ઘટક મળે જ કે જેથી એફએક્સ બરાબર વાય થાય તો એફ વ્યાપ્ત છે એવું કહેવાય. જો આપણે અહીંયા એફએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 ફંક્શન હમણાં જ લીધું છે, જો હું વાય બરાબર 8 લઈ લઉં તો મને એક્સ બરાબર 3 એવા મળશે જ કે જેથી અહીંયા હું 3 મૂકીશ F3 તો મને તેની કિંમત 3 + 5 એટલે કે 8 મળશે. અને આવું દરેક વાય બિલોન્ગ્સ ટુ બી માટે, દરેક બીના ઘટક વાય માટે મને એક એક્સ મળશે જ આ ફંક્શન માટે. તો આ વિધેય જે મારી પાસે આપેલું છે મને તે વ્યાપ્ત વિધેય છે એવું કહેવાય. અને મિત્રો હવે આપણે પ્રતિવિધેયની વ્યાખ્યા આપવા જઈ રહ્યા છે. પ્રતિવિધેય કોને કહેવાય? જો મારું વિધેય એફ એ થી બી એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. અને જો એફએક્સ બરાબર વાય હોય તો એફ ઇનવર્સ વાય બરાબર એક્સ કહેવાય. આમ એફ ઇનવર્સ બી થી એ એફ એ થી બીનું પ્રતિવિધેય કહેવાય. સાદી ભાષામાં સમજી લઈએ અને પછી પાછા વ્યાખ્યા પર જઈએ. જો મારો ફંક્શન x પ્લસ 5 હોય એટલે કે y બરાબર x પ્લસ 5 મને આપેલા હોય, fx બરાબર yની વાત કરી રહ્યા છે એટલે જે fx છે એને હું y કહી દઉં તો મારા y જે x પ્લસ 5 છે તો હું આમાંથી x લખું, x મળશે મને y માઇનસ 5. તો આ રીતે જે મારું x બરાબર y માઇનસ 5 મળ્યું તે મને આ જે fx બરાબર x પ્લસ 5 છે તેનું પ્રતિવિધેય આપશે. ધ્યાન રાખો કે એફ ઇનવર્સ વાય કરીએ છીએ તે એફ વાયનું, આને ઇનવર્સ કહું કે એફ પ્રતિવિધેય વાય કહું, એફનું પ્રતિવિધેય વાય આગળ કહું, બંને સરખું જ છે પણ હું ઇનવર્સ શબ્દ વાપરીશ જે વાપરવામાં બહુ સરળતાથી હું વાપરી શકીશ દરેક વખતે. તો એફ ઇનવર્સ વાય એ એફ વાયના ઇનવર્સ જેટલો નથી, કારણ કે એફ વાયનું ઇનવર્સ એટલે એફ વાયનું વ્યસ્ત. વ્યસ્ત અને ઇનવર્સ બે અલગ અલગ વસ્તુ છે. સાઇન ઇનવર્સ એક્સ ફંક્શન જે મળે, સાઇન ઇનવર્સ એક્સ જે વિધેય મળે તે અને 1/sin x બંને અલગ અલગ વસ્તુ છે. તો આ ધ્યાન રાખજો મિત્રો. અને જો સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો જો આપણને બે ચલ વચ્ચેનો સંબંધ આપેલો હોય, કારણ કે આપ વિધેય પણ જાણતા નથી તેથી હું આ રીતે સમજાવી રહ્યો છું. જો આપણને બે ચલ વચ્ચેનો સંબંધ આપેલો હોય, અહીંયા આપેલો છે કે y બરાબર x પ્લસ 5 છે એટલે કે y આ સંબંધનો કર્તા છે, આ સંબંધમાં કર્તા તરીકે છે, y બરાબર x પ્લસ 5 લેવાના. તો જો હું એને બીજા ચલને કર્તા બનાવી દઉં તો મને જે સંબંધ મળે તે પહેલા ચલનો ઇનવર્સ કે પ્રતિવિધેય છે તેવું આપણે કહી શકીએ. હા, પણ એમાં થોડીક શરતો જોડવી પડે કે જે સંબંધ આપેલો છે જે વિધેય બનાવશે તે એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો મિત્રો આપ બહુ સરળતાથી આ રીતે પ્રતિવિધેય સમજી શકશો. આપણે જે વાત કરવાની છે તે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોની વાત કરવાની છે. અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો માટે આપ સર્વે જાણો જ છો કે તે એક અને વ્યાપ્ત ના બની શકે, કારણ કે તે આવૃત વિધેયો છે. સાઇન એની કિંમતો એક આવર્ત પછી પાછી રિપીટ કરે છે, જેમ કે સાઇન 2π પ્લસ એક્સ બરાબર સાઇન એક્સ થાય, કોસ 2π પ્લસ એક્સ બરાબર કોસ એક્સ થાય. તો જો આપણે એક્સ બિલોન્ગ્સ ટુ આર માટે જોવા જઈએ તો આપણી પાસે એક અને વ્યાપ્ત વિધેય નહીં હોય. પ્રતિવિધેયો એટલે આપણે ત્રિકોણમિતીય વિધેયોના પ્રતિવિધેયો નહીં શોધી શકીએ. પણ જો આપણે એમના પ્રદેશ અને સહપ્રદેશને મર્યાદિત કરી દઈએ તો આપણે તેમના પ્રતિવિધેયો શોધી શકીશું. મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશો માટે ત્રિકોણમિતીય વિધેયો એક અને વ્યાપ્ત થઈ જશે. તો હવે આપણે ત્રિકોણમિતીય વિધેયોના પ્રતિવિધેયો જોવા જઈ રહ્યા છે. આપણે આ વિધેયો બીજી કોઈ ચર્ચા કર્યા વગર પ્રદેશ અને સહપ્રદેશ સાથે યાદ રાખી લઈશું અને એના ઉપયોગથી દાખલાઓના ઉકેલ શોધીશું. તો મિત્રો આપણે હમણાં ચર્ચા કરી તે પ્રમાણે પ્રતિવિધેયો વિશે તમને કહ્યું તે રીતે ત્રિકોણમિતીય વિધેયોમાંના પ્રતિવિધેયો શોધવા હોય તો ત્રિકોણમિતીય વિધેયોને સીમિત કરવા પડશે. એટલે આપણે તેની કિંમતો, ત્રિકોણમિતીય વિધેયો તો બધા જ ખૂણાઓ માટે વ્યાખ્યાયિત છે. tan અને cot અને cosec તેમની કિંમતો જ્યાં તેમના વ્યસ્તની કિંમતો 0 થતી હોય ત્યાં કદાચ વ્યાખ્યાયિત નહીં થાય, પણ તે બાકી બધી જગ્યાએ વ્યાખ્યાયિત છે. તો આપણે તેની કિંમતો સીમિત કરી અને વિધેયોના પ્રતિવિધેયો શોધવાનો પ્રયત્ન કરીએ.
તો જો તમને y બરાબર sin x એ રીતે ત્રિકોણમિતિય વિધેય આપ્યું હોય તો તેનું પ્રતિવિધેય થશે x બરાબર sin ઇન્વર્સ y. x બરાબર sin ઇન્વર્સ y પ્રતિવિધેય થશે y બરાબર sin x નું. ક્યાં? જ્યારે x તમારો સંવૃત અંતરાલ -π/2 થી π/2 માં હોય અને y સંવૃત અંતરાલ -1 થી 1 માં હોય, જેને આપણે ક્લોઝ ઇન્ટરવલ કહીએ છીએ. x -π/2 થી π/2 માં ક્લોઝ ઇન્ટરવલમાં અને y ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 માં હોવો જોઈએ. તો y બરાબર sin x માટે એનું પ્રતિવિધેય x બરાબર sin ઇન્વર્સ y વ્યાખ્યાયિત થશે. તેવી જ રીતે જો y બરાબર cos x આપેલો હોય તો તેનું પ્રતિવિધેય x બરાબર cos ઇન્વર્સ y થશે. y નું પ્રતિવિધેય cos ઇન્વર્સ y, જ્યાં y cos x હોય. કઈ કિંમતો માટે? તો અહીંયા પ્રદેશ થશે x બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ, એટલે કે y નો પ્રદેશ x બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ થાય અને સહપ્રદેશ -1 થી 1 થાય. આ અહીંયા પણ ક્લોઝ ઇન્ટરવલ છે મિત્રો, એટલે કે 0 અને પાઈ બંને કિંમતો x લઈ શકે અને એ જ રીતે y -1 અને 1 બંને કિંમતો લઈ શકે. જો આપણને y બરાબર tan x આપેલા હોય, y બરાબર tan x હોય તો તેનું પ્રતિવિધેય થશે x બરાબર tan ઇન્વર્સ y. જે આપણે અગાઉ જોયું, જો y બરાબર fx હોય તો આપણે પ્રતિવિધેયને x બરાબર f ઇન્વર્સ y લખીએ છીએ, પણ x અને y અમુક શરતોનું પાલન કરતા હોવા જોઈએ. જે શરતો અહીંયા tan માટે, એટલે કે ત્રિકોણમિતિય વિધેયોમાં tan વિધેય માટે કંઈક આવી છે. x ની કિંમત -π/2 થી π/2 હોવું જોઈએ અને y કોઈ પણ રિયલ નંબર હોય તો ચાલે. મિત્રો અહીંયા x π/2 અને -π/2 માટે tan x વ્યાખ્યાયિત નથી, એટલે આપણે x ની કિંમત -π/2 અને π/2 ના લઈ શકીએ. તો જો તમારો y tan x હોય તો તેનું પ્રતિવિધેય x બરાબર tan ઇન્વર્સ y થશે, x અને y ની જે કિંમતો આપેલી છે તેની માટે. એ જ રીતે જો તમારો y cosec x હોય તો તમારો x થશે cosec ઇન્વર્સ y. ફરી x ક્યાંથી ક્યાં લેવાનો છે? તો x તમારે જે સાઇન માટે હતો એનો જ, કારણ કે cosec x sin x નું વ્યસ્ત વિધેય છે. તો x લેવાનો તમારે -π/2 થી π/2 ની વચ્ચે. તે -π/2 અને π/2 બંને કિંમત લઈ શકશે, પણ તમારો sin x 0 આગળ 0 થતો હતો, આપણે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 -0 લઈ શકીએ. y મળશે તમને એ જે sin x ની y કિંમત હોય એના વ્યસ્ત હોય, એટલે કે y તમારો હશે કોઈ પણ રિયલ નંબર -1 અને 1 ની વચ્ચેના રિયલ નંબરને છોડીને. હા, મિત્રો 1 અને -1 કિંમત લઈ શકશે y. જો તમારો y sec x હોય તો x તમારો થઈ જશે sec ઇન્વર્સ y, જ્યાં x ની કિંમત તમારે લેવી પડે 0 થી પાઈ ની વચ્ચે. હા, 0 અને પાઈ લઈ શકાય, કારણ કે cos 0 અને cos પાઈ વ્યાખ્યાયિત છે. π/2 કિંમત નહીં લઈ શકીએ. y બિલોંગ્સ ટુ r -1 થશે, જેવું cosec x માટે હતું એવું જ. સહપ્રદેશ એનો કોઈ પણ રિયલ નંબર હોઈ શકે, -1 અને 1 વચ્ચેના નંબરોને છોડીને. જો આપણો y cot x હોય તો આપણો x થઈ જશે cot ઇન્વર્સ y, જ્યાં x હશે 0 થી પાઈમાં. મિત્રો અહીંયા મેં વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ લીધેલો છે, કારણ જે tan ફંક્શન છે તે 0 આગળ અને પાઈ આગળ 0 વેલ્યુ લે છે, એટલે cot ફંક્શન જે છે એ 0 અને પાઈ આગળ અવ્યાખ્યાયિત હશે. તેથી y જો cot x હશે તો x મારો cot ઇન્વર્સ y ત્યારે થશે જ્યારે x ની કિંમત 0 અને પાઈ નહીં હોય. એટલે કે મેં વિવૃત અંતરાલ 0 થી પાઈની વચ્ચે હું x ની કોઈ પણ કિંમત લઈ શકું અને y બિલોંગ્સ ટુ r થશે, y કોઈ પણ રિયલ નંબર થઈ શકે. ધ્યાન રહે કે f ઇન્વર્સ fx બરાબર x થાય, એટલે કે જે મને ફંક્શન આપેલું છે એની ઉપર પાછું હું ઇન્વર્સ લગાવું તો મને પાછો x જ મળી જાય અને f ઓફ f ઇન્વર્સ y બરાબર y થાય. મિત્રો આ ઇન જનરલ મેં લખ્યું છે, સામાન્ય રીતે આવું થાય, પણ જ્યારે આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની વાતો કરતા હોઈએ ત્યારે આપણે એમના પ્રદેશ અને સહપ્રદેશને મર્યાદિત કરવા પડ્યા છે. એ કેસની અંદર એ સ્થિતિમાં
તમારે અહીંયા ઇન્ટરવલ ઉપર ખાસ ધ્યાન રાખવું પડે કે એક્સની વેલ્યુ કેવી લેવાની, વાયની વેલ્યુ કેવી લેવાની, જો તમારે આને આ રીતે વ્યાખ્યાયિત કરવા હોય તો ફરીથી જો હું સાઇન ઇનવર્સ સાઇન એક્સ લઉં તો એક્સ થઈ જાય, એટલે કે આની આ જ કિંમત થઈ જાય, પણ મારો એક્સ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે હોય તો જ. એટલે કે જ્યારે પણ મને એવું કહ્યું હોય કે સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 2 શોધો, તો હું જવાબ સીધો પાઈ બાય 2 લખી શકું, જે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે, કારણ કે મારો જે આ એક્સ છે એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે પોતે જ પાઈ બાય 2 છે, અને અહીંયા ક્લોઝ ઇન્ટરવલની વાત કરી રહ્યા છે આપણે. કોસ ઇનવર્સ કોસ એક્સ બરાબર એક્સ, જે હમણાં ચર્ચા કરી એ જ રીતે એક્સ મારો 0 થી પાઈમાં હોવો જોઈએ. ટેન ઇનવર્સ ટેન એક્સ બરાબર એક્સ, એક્સ મારો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોવો જોઈએ. સાઇન ઓફ સાઇન ઇનવર્સ વાય બરાબર વાય, હા વાય ક્યાં હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે જ હોવું જોઈએ. કોસ ઓફ કોસ ઇનવર્સ વાય બરાબર વાય, વાય ક્યાં હોવું જોઈએ? -1 થી 1 ની વચ્ચે જ હોવું જોઈએ. ટેન માટે ટેન ઓફ ટેન ઇનવર્સ વાય ઇક્વલ્સ ટુ વાય, પણ વાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આ રીતે મિત્રો તમે દાખલાઓના ઉકેલ શોધવાનું કહ્યું હોય ત્યારે તમે સીધા જો આ સૂત્રો વાપરી શકતા હોય તો તે વાપરી અને ઉકેલ શોધી શકો. તો આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે અહીંયા આગળ જોવા જઈએ તો સાઇન પાઈ બાય 6 એટલે સાઇન 30 ડિગ્રી, અને સાઇન 30 ડિગ્રી માટે કિંમત થાય 1/2 1/2, કારણ કે પાઈ બાય 6 એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ક્લોઝ ઇન્ટરવલમાં છે, એટલે એનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ વ્યાખ્યાયિત થશે, અને સાઇન ઇનવર્સ 1/2 ની કિંમત આપણને પાઈ બાય 6 મળશે. આવી જ રીતે હું કહી શકું કે કોસ પાઈ બાય 4 કિંમત હું જાણું છું 1/√2 છે, કારણ કે પાઈ બાય 4 0 થી પાઈની વચ્ચે છે, જે કોસનો પ્રદેશ 0 થી પાઈ એના પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી છે. કોસ ઇનવર્સ વ્યાખ્યાયિત કરી શકીશું, અને કોસ ઇનવર્સ 1/√2 બરાબર પાઈ બાય 4 થાય તેમ લખી શકીશું. આ જ રીતે ટેન પાઈ બાય 4 ની કિંમત 1 છે. ટેન પાઈ બાય 4 માટે આપણે કિંમત લખી છે પાઈ બાય 4 એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ઓપન ઇન્ટરવલમાં આવે, જે ઇન્ટરવલ માટે તેનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત છે. એટલે જો મને ટેન ઇનવર્સ 1 ની કિંમત માંગી હોય તો એની કિંમત પાઈ બાય 4 થાય તેમ હું કહી શકું. તો આમ આ ચર્ચા પરથી આપણે કંઈક આવું તારણ કાઢી શકીએ કે સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 6 થશે, કોસ ઇનવર્સ કોસ પાઈ બાય 4 થશે, અને ટેન ઇનવર્સ ટેન પાઈ બાય 4 થશે. વધુમાં હું અહીંયા આવું પણ લખી શકું સાઇન ઇનવર્સ 1/2 બરાબર 1/2. તો આ બધા જ વિધેયો એવી રીતે આપેલા છે કે જેથી જે ખૂણા આપ્યા છે તે તેમના અનુકૂળ પ્રદેશમાં જાય અને આપણે એમના પ્રતિવિધેયો વ્યાખ્યાયિત કરી શકીએ. પરંતુ જો આપણે અહીંયા સાઇન ઇનવર્સ સાઇન 5 પાઈ બાય 6 ની વાત કરીએ, તે જે ખૂણો 5 પાઈ બાય 6 છે તે ખૂણો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે નથી. સાઇન વિધેય માટે તેનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત ત્યારે થશે જ્યારે આપેલો ખૂણો માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ના ક્લોઝ ઇન્ટરવલમાં હોય. પરંતુ 5 પાઈ બાય 6 એટલે પાઈ એટલે 180 ડિગ્રી, આ થાય 180 ડિગ્રી, એટલે આ થઈ જશે 150 ડિગ્રી, અને 150 ડિગ્રી એ 90 ડિગ્રી કરતાં વધારે હોય. 5 પાઈ બાય 6 માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે નહીં હોય, અને આ પરિસ્થિતિમાં આપણે સાઇન ઇનવર્સ સાઇન 5 પાઈ બાય 6 થશે તેવું સીધું જ ના લખી શકીએ. અને આ પરિસ્થિતિમાં આપણે જે 5 પાઈ બાય 6 છે તેને એવી રીતે લખવો પડે કે જેથી સાઇન ઇનવર્સ માટે તેનો પ્રદેશ અને સહપ્રદેશ સચવાય. તો હું સંલગ્ન ખૂણાની મદદથી જે 5 પાઈ બાય 6 છે એને હું પાઈ માઇનસ પાઈ બાય 6 લખી દઉં,
અને જો હું સાઇન પાઈ માઇનસ પાઈ બાય 6 માટે તેની કિંમત સાઇન પાઈ બાય 6 થાય તેમ લઈ લઉં, તો હવે જે ખૂણો આવ્યો તે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે આવી જશે અને મને સાઇન ઇન્વર્સ સાઇન 5 પાઈ બાય 6 ની કિંમત પાઈ બાય 6 આપશે. તો આ પ્રમાણે જ્યારે પણ તમને આ રીતના દાખલા આપેલા હોય ત્યારે તમારે ખૂણો જે વિધેય આપેલું છે તેના પ્રદેશ અને સહપ્રદેશને અનુકૂળ છે કે નહીં તે ચેક કરી અને પછી દાખલાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના ગુણધર્મો. આપણે હવે અહીંયા થોડાક ગુણધર્મો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ જોવા જઈ રહ્યા છે. તેની મદદથી આપણે થોડાક પરિણામો સાબિત કરીશું અને આ પરિણામોનો દાખલાઓના ઉકેલ શોધવા માટે ઉપયોગ કરીશું. તો ત્રિકોણમિતીય વિધેયોની ઋણ કિંમતો એટલે કે જો મારે સાઇન ઇનવર્સ માઇનસ એક્સની કિંમત શોધવી હોય તો સાઇન ઇનવર્સ માઇનસ એક્સની કિંમત શોધવાની છે. એક્સ મારો માઇનસ ની વચ્ચે જ હોવો જોઈએ એ મને ખબર છે, કારણ કે તો જ સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ એ બંને વ્યાખ્યાયિત થશે. સાઇન ઇનવર્સ માઇનસ એક્સ થઈ જશે મારા માઇનસમાં સાઇન ઇનવર્સ એક્સ. કોસેક ઇનવર્સ માઇનસ એક્સ આ થઈ જશે માઇનસમાં કોસેક ઇનવર્સ એક્સ. ટેન ઇનવર્સ માઇનસ એક્સ થઈ જશે માઇનસ ટેન ઇનવર્સ એક્સ. મિત્રો આપણે આ ત્રણ જે પરિણામો મળ્યા તેમાંથી કોઈ એક પરિણામ સાબિત કરીએ અને બાકીના બંને સ્વીકારી લઈએ. તમે આનો દાખલાના ઉકેલ માટે ઉપયોગ કરી શકો. તો એમાં જો હું પહેલા પરિણામની વાત કરું તો મારે સાબિત કરવું છે કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થાય એવું મારે સાબિત કરવું છે. જો હું સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર વાય ધારી લઉં, ધારો કે હું સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર વાય ધારી લઉં છું, એ કેસમાં મારે ધારવું પડશે કે વાય મારો જે છે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ની વચ્ચે હશે. આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે જ. હવે હું એ લખતો નથી પણ હું એ સાથે જ આગળ વધી રહ્યો છું કે મારો વાય જે છે એ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 ક્લોઝ ઇન્ટરવલમાં છે. તો મારો જે માઇનસ એક્સ જે છે મિત્રો એ થઈ જશે સાઇન વાય. તો એક્સ બરાબર માઇનસ સાઇન વાય થાય અને આપ સર્વેને ખબર જ છે કે માઇનસ સાઇન વાયને હું સાઇન માઇનસ વાય લખી શકું. તો આમ અહીંયાથી આપણે કંઈક આવું લખી શકીએ મિત્રો કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર માઇનસ વાય, એટલે કે વાય બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. સાઇન ઇનવર્સ એક્સ બરાબર માઇનસ વાય તો વાય બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. જો હું વાયની જગ્યાએ તેની કિંમત જે આપણે ધારી હતી તે મૂકું તો સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર મને માઇનસ સાઇન ઇનવર્સ એક્સ મળી જાય, જે આપણે સાબિત કરવું હતું કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થાય. તો આમ બહુ સરળતાથી મિત્રો આપણે આ બાકીના બે પરિણામો પણ સાબિત કરી શકીએ. તમે યાદ રાખજો કે જ્યારે સાઇન ઇનવર્સ માઇનસ એક્સની કિંમત શોધવી હોય તો તે માઇનસ સાઇન ઇનવર્સ એક્સ થાય. કોસેક ઇનવર્સ માઇનસ એક્સ સાઇન સાથે જ જાય એટલે કે માઇનસ કોસેક ઇનવર્સ થાય અને ટેન ઇનવર્સ માઇનસ એક્સ માઇનસ ટેન ઇનવર્સ એક્સ થાય. હવે જ્યારે કોસ ઇનવર્સ માઇનસ એક્સની કિંમત શોધવી હોય તો આપણે અહીંયા શોધવાનો જ પ્રયત્ન કરીએ મિત્રો. કોસ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર જો હું વાય ધારી લઉં, કોસ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર જો હું વાય ધારી લઉં તો મારો જે માઇનસ એક્સ છે તે કોસ વાય થઈ જાય, એટલે કે જે મારો એક્સ છે તે માઇનસ કોસ વાય થાય. મારો જે એક્સ છે તે માઇનસ કોસ વાય થાય. આપ સૌ જાણો છો કે માઇનસ કોસ વાય બરાબર હું કોસ પાઈ માઇનસ વાય લખી શકું. તો આને હું કંઈક આ રીતે લખી શકું, કોસ ઇનવર્સ એક્સ બરાબર પાઈ માઇનસ વાય. પણ આપણને ખબર જ છે કે કોસ ઇનવર્સ એક્સ બરાબર વાય જે છે એ આપણો કોસ ઇનવર્સ માઇનસ એક્સ છે. તો આમ મને કોસ ઇનવર્સ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ મળી જશે. એટલે કે જ્યારે કોસ ઇનવર્સ માઇનસ એક્સ
ની કિંમત શોધવાની કઈ હોય તમને, તો તમે તેને પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ કરી અને એક્સ માટે કોસ ઇન્વર્સની કિંમત શોધી અને આનો જવાબ મેળવી શકો. સેક માટે પણ તમારે આ જ રીતે જવાનું, પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, અને કોટ ઇન્વર્સ એક્સ માટે પણ તમારે આ જ રીતે જવાનું, પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. તો મિત્રો ઋણ ચિહ્નો માટે પ્રતિવિધેયો કંઈક આ રીતે થયા. સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ, કોસેક ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ, સેક ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, અને કોટ ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોટ ઇન્વર્સ એક્સ. વ્યસ્ત ત્રિકોણમિતીય પ્રીતિય વિધેયોના સૂત્રો. હવે મિત્રો કોસેક ઇન્વર્સ એક્સ એ સાઇન ઇન્વર્સની મદદથી કેવી રીતે શોધી શકાય, એ રીતે સેક ઇન્વર્સ એક્સ કોસ ઇન્વર્સ એક્સની મદદથી કઈ રીતે શોધી શકાય, અને કોટ ઇન્વર્સ એક્સ ટેન ઇન્વર્સ એક્સની મદદથી કઈ રીતે શોધી શકાય તે વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કોસેક ઇન્વર્સ એક્સ જો તમારે શોધવું હોય તો તમે તેને સાઇન ઇન્વર્સ 1/xની રીતે શોધી શકો. એ રીતે જો તમારે સેક ઇન્વર્સ એક્સ શોધવું હોય તો તમે તેને કોસ ઇન્વર્સ 1/xની જેમ શોધી શકો, અને જો તમારે કોટ ઇન્વર્સ એક્સ શોધવું હોય તો તેને તમે ટેન ઇન્વર્સ 1/xની જેમ શોધી શકો. મિત્રો આ પરિણામોથી કોઈ પણ એક પરિણામો આપણે સાબિત કરીએ અને બાકીના બે સ્વીકારી અને એનાથી આપણે દાખલાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. તો હું પ્રથમ પરિણામ સાબિત કરવાનો પ્રયત્ન કરું. કોસેક ઇન્વર્સ એક્સ બરાબર મારે સાબિત કરવું છે કે સાઇન ઇન્વર્સ 1/x થાય. હું ધારી લઉં, ધારો કે y બરાબર કોસેક ઇન્વર્સ એક્સ છે. મારો y જો કોસેક ઇન્વર્સ એક્સ હોય તો મારો કોસેક y એક્સ થઈ જશે. મિત્રો આપણે અહીંયા એક્સ 0 ના લઈએ. જ્યારે આપણે કોસેકનું અસ્તિત્વ, પ્રદેશ અને સપ્રદેશ વિશે વાતો કરતા હોઈએ ત્યારે આપણને સૌને ખબર છે કે જે આપણા એક્સ થશે તે r -1 થી 1 થશે. એટલે કે આવા કેસની અંદર મારો એક્સ હું ક્યારેય 0 લેવાનો જ નથી, અને જો એક્સ 0 ના હોય તો હું આ જે એક્સ છે તેની માટે 1/x શોધું તો તે સાઇન વાય થઈ જાય. તો આમ સાઇન વાય બરાબર 1/x આવશે, કોસેક વાય બરાબર એક્સ છે. તેથી એક્સ 0 નથી એટલે હું આ લખી શકું. તો હું કંઈક વાય બરાબર લખી શકું સાઇન ઇન્વર્સ 1/x. મારો એક્સ 0 નથી તેથી, અને આપણને ખબર જ છે કે જ્યારે કોસેક ઇન્વર્સની વાત કરતા હોઈએ ત્યારે આપણો એક્સ એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે -1 થી 1ના ગાળા સિવાયની. તો હું આને કંઈક ફરીથી કંઈક આ રીતે લખી શકું કે મોડ એક્સ જે છે એ મારો >= 1 થાય તો ચાલે. તમે આને બહુ સરળતાથી મિત્રો આ રીતે સમજી શકો, કારણ કે એક્સ મારે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાની છે, -1 થી નાની અને 1 થી મોટી. અને જો -1 થી નાની અને 1 થી મોટી તમારે કોઈ કિંમત લેવી હોય તો તેનો મતલબ મોડ એક્સ > 1 લેવાનું થશે. સો આમ કોસેક ઇન્વર્સ એક્સ બરાબર સાઇન ઇન્વર્સ 1/x આપણે લખી શકીએ, કારણ કે મેં y બરાબર કોસેક ઇન્વર્સ એક્સ ધાર્યું હતું. તમે આ જ પદ્ધતિથી બાકીના બે સૂત્રો પણ સાબિત કરી શકો. મિત્રો કટી પ્રતિવિધેયના સૂત્રો આપણે સાબિત કરવા જઈ રહ્યા છે. આ ખૂબ અગત્યના સૂત્રો છે. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર π/2, કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ બરાબર π/2, અને ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ બરાબર π/2 થાય તેમ સાબિત કરો. ત્રણમાંથી કોઈ પણ એક જ પરિણામ સાબિત કરીએ, બાકીના બંને પરિણામ તમે તે જ મેથડથી, તે જ પદ્ધતિથી બાકીના પરિણામો સાબિત કરી શકો જો પૂછાય તો. આપણે પહેલું પરિણામ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. આપણે સાબિત કરવું છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ જે થાય તે π/2 થઈ જાય. એક્સ આપણે ખબર છે કે તે આપણે -1 થી 1, -1 અને 1 સાથે તે બંને વચ્ચેની બધી જ કિંમતો સાથે લેવાનું છે. ધારો કે આપણે લઈ લઈએ y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. તો સાઇન વાય થશે એક્સ.
તો સાઇન વાયને મિત્રો હું લખી શકું કોસ π/2 માઇનસ વાય. સાઇન વાયને હું લખી શકું કોસ π/2 માઇનસ વાય. આપ સર્વેને ખબર છે કે સંલગ્ન ખૂણાની મદદથી અથવા તો સંબંધિત ખૂણાની મદદથી હું સાઇન વાયની જગ્યાએ કોસ π/2 માઇનસ વાય લખી શકું. હા, મારે ધ્યાન રાખવાનું છે કે મારો વાય જે છે એ અહીંયા માઇનસ π/2 થી π/2 ની વચ્ચે હશે. એટલે કે માઇનસ π/2 લેસ દેન વાય લેસ દેન π/2 માટે મેં આ લખ્યું. તો એ વખતે મારો π/2 માઇનસ વાય જે થશે, π/2 માઇનસ વાય જે થશે તે 0 થી પાઈની વચ્ચે આવી જશે. અને તે 0 થી પાઈની વચ્ચે આવશે. તેથી કોસ માટે આ વ્યાખ્યાયિત થશે અને હું π/2 માઇનસ વાય બરાબર કોસ ઇન્વર્સ એક્સ લખી શકીશ. તેથી હું π/2 બરાબર કોસ ઇન્વર્સ એક્સ પ્લસ વાય એમ લખી શકીશ. પણ મેં ધાર્યું હતું કે વાય બરાબર સાઇન ઇન્વર્સ એક્સ છે, તો હું લખી શકીશ કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ બરાબર π/2, જે મારું પ્રથમ પ્રતિવિધેય છે જે હું સાબિત કરી શકીશ. આ રીતે બાકીના બંને પરિણામો તમે બહુ સરળતાથી સાબિત કરી શકશો. આંતરસૂત્રો એટલે કે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજા વિધેયમાં જવા માટે સીધા જ સાઇન ઇન્વર્સ એક્સથી કોસ ઇન્વર્સ શું થશે, ટેન ઇન્વર્સ શું થશે તેમાં જવા માટેના સૂત્રો છે. બહુ ઉપયોગી થશે દાખલાઓના ઉકેલ શોધવા માટે. સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય અને ટેન ઇન્વર્સ એક્સ ભાગ્યા છેદમાં સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય તેવું સાબિત કરો, અથવા તો આ આંતરસૂત્ર છે તેનો ઉપયોગ કરો. આ 3 છે સાઇન ઇન્વર્સ એક્સનું કોસ અને ટેનમાં, સાઇન ઇન્વર્સ એક્સનું કોસ ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં, કોસ ઇન્વર્સનું સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સમાં, અને ટેન ઇન્વર્સનું સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સમાં. એટલે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ એક્સ આપેલો હોય અને આ ત્રણમાંથી કોઈ પણ સૂત્ર માટે તમારે બાકીનાની કિંમતો શોધવી હોય તો તમે કોસ ઇન્વર્સ એક્સને સાઇનમાં કન્વર્ટ કરી અથવા તો સાઇન ઇન્વર્સમાં લઈ જઈ અને કિંમત શોધી શકો, જો તમને સાઇન ઇન્વર્સ માટે કિંમત ખબર હોય તો. તો આપણે આ આંતરસૂત્રોમાંથી કોઈ પણ એક આંતરસૂત્ર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. સાઇન ઇન્વર્સ એક્સની જ કિંમતો જોઈ લઈએ. તો સાઇન ઇન્વર્સ એક્સ બરાબર જો હું વાય ધારું તો મારો એક્સ થાય સાઇન વાય, મારો એક્સ સાઇન વાય થાય. તેથી મારો કોસ વાય જે છે તે સ્ક્વેર રૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર વાયનું સ્ક્વેર રૂટ મને કોસ વાય આપશે. વાય તો સાઇન ઇન્વર્સ એક્સ હતો, તો હું વાય બરાબર અહીંયા કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર કરી દઉં તો મને સાઇન ઇન્વર્સ એક્સ બરાબર કોસ ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એમ મળશે, જે હું આની સાબિતી આપી શકીશ. જો મારે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર વાયમાંથી ટેન ઇન્વર્સની સાબિતી આપવી હોય તો હું ફરીથી જે મારો એક્સ બરાબર સાઇન વાય મળ્યો હતો તેને લઉં અને કોસ વાય બરાબર વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરને લઈ લઉં તો આ બંનેનો ગુણોત્તર મને ટેન વાય આપશે. એટલે કે ટેન વાય મારો થશે એક્સ ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો મારો વાય થઈ જશે ટેન ઇન્વર્સ એક્સ ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. પણ વાય તો મેં સાઇન ઇન્વર્સ એક્સ માટે ધાર્યા હતા. તો આ રીતે હું બહુ સરળતાથી સાબિત કરી શકીશ કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર ટેન ઇન્વર્સ એક્સ ભાગ્યા વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય. અને અહીંયા કારણ કે આપણો જે એક્સ સ્ક્વેર છે એ 1 માઇનસ એક્સ સ્ક્વેરના ફોર્મમાં હોય, અહીંયા 0 થી 1ની વચ્ચે એક્સ લેવો પડે તે દેખીતું છે. બસ આ રીતે બાકીના બંને પણ તમે સાઇન અને કોસના સંબંધોથી કોસ ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ અને ટેન ઇન્વર્સના સંબંધો પણ મેળવી શકશો. ટેન ઇન્વર્સ માટે સરવાળા બાદબાકી સૂત્રો. તો મિત્રો આપણને અહીંયા બે સૂત્રો આપેલા છે, બંને એક વખત જોઈ લઈએ. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય એટલે ટેન ઇન્વર્સના ટર્મ્સના સરવાળા છે. ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય એટલે કે ટેન ઇન્વર્સના પદોના બાદબાકી છે. જો તમારે આ શોધવું હોય તો તમારે આવું કરવાનું, ટેન ઇન્વર્સ એક્સ વત્તા વાય ભાગ્યા 1 ઓછા એક્સ વાય. અને એ દેખીતું જ છે કે છેદ ઋણ ના થાય એટલે આપણે એક્સ વાય લેસ ધેન 1 લઈશું અને આ સૂત્ર માટે
એ સાબિત કરીશું. એ જ રીતે અહીંયા 1 + xy છે તો xyની કિંમત -1થી મોટી લઈશું. તો કોઈ પણ એક સૂત્ર સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. જો હું tan θ પ્લસ ફાઈ સૂત્ર યાદ કરું. આ સૂત્રો આપણે tan માટે કમ્પાઉન્ડ એંગલ્સ એટલે કે સરવાળા બાદબાકીના સૂત્રો માટે જોયેલા છે. તો હું આને tan θ પ્લસ tan ફાઈ ભાગ્યા 1 માઇનસ tan θ tan ફાઈ લખી શકું. મિત્રો કંઈક આવું કરીએ. જો આપણે થીટા બરાબર tan ઇન્વર્સ x અને ફાઈ બરાબર tan ઇન્વર્સ y એવું ધારી લઈએ તો અહીંયા આ સૂત્રમાં કંઈક આપણે આવું લખી શકીશું કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. હા, પેલું x અને yની કિંમતો જે ગાળામાં હોવી જોઈએ તે આપણે ધ્યાન રાખેલું જ છે, તેવું વિચારીને ચાલીશું. x બિલોંગ્સ ટુ r, y બિલોંગ્સ ટુ r એ લીધેલા છે તે લઈને ચાલીશું. બરાબર, મેં અહીંયા થીટાની જગ્યાએ અને ફાઈની જગ્યાએની કિંમતો મૂકી. બરાબર, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ભાગ્યા 1 ઓછા tan ઇન્વર્સ x ગુણ્યા tan ઇન્વર્સ y એમ લખી શકાય. તો મિત્રો આ tan અને tan ઇન્વર્સ x મેં એ રીતે લીધેલા છે. x બિલોંગ્સ ટુ r, y બિલોંગ્સ ટુ r લીધેલા છે. તો મિત્રો આ tan અને tan ઇન્વર્સ x નીકળી જઈ અને મને અહીંયા x આપશે, અહીંયા y આપશે અને અહીંયા 1 માઇનસ x ઇન્ટુ y આપશે. આમ આપણે કંઈક આવું સાબિત કર્યું કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y x વત્તા y ભાગ્યા 1 ઓછા xy થાય. તો હું આવું લખી શકું કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ભાગ્યા 1 માઇનસ xy થાય. અને એ દેખીતું છે કે જો xy હું જે છે એ 1 કરતાં નાનો લઈશ. સો આમ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy આપણે બહુ સરળતાથી સાબિત કરી શકીશું. તો મિત્રો અત્યાર સુધી જે આપણે સૂત્રો જોયા તેની મદદથી દાખલાઓના ઉકેલ શોધવાના પ્રયત્ન કરીએ. મને અહીંયા કીધું છે કે સાઇન ઇન્વર્સ √3/2 શોધો. તો હું આને મિત્રો હવે મેં અહીંયા એક બ્રેકેટમાં લખ્યું છે કે f ઇન્વર્સ f સ્વરૂપે. આવું તમને પરીક્ષામાં ના આપી શકે. તમારી સમજણ માટે હું અહીંયા આ રીતે બ્રેકેટમાં લખી રહ્યો છું. પરીક્ષામાં તમને ખાલી કિંમત શોધો એ રીતે આપેલા હોય દાખલા, પણ તમે એક વખત સમજી જશો અને દાખલાઓને અલગ અલગ રીતે જોતા થઈ જશો પછી તમને જો મિક્સિંગમાં પણ તમને સાથે જ દાખલા આપેલા હશે તો પણ તમે વિચારી શકશો કે એ દાખલાને હું કેવી રીતે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરું. તો સાઇન ઇન્વર્સ √3/2 માટે હું કંઈક આવી લખી શકું સાઇન ઇન્વર્સ, કારણ કે હું જાણું છું કે √3/2 એ સાઇનની π/3 માટેની કિંમત છે. વર્ગમૂળ 3/2 એ સાઇન π/3ની કિંમત છે. તો એને સાઇન ઇન્વર્સ સાઇન π/3 લખી શકું. અને હા, મને ખબર છે કે જે મારો π/3 જે છે એ -π/2 થી π/2 ની વચ્ચે છે, એટલે હું આના બરાબર π/3 લખી શકીશ. આમ સાઇન ઇન્વર્સ √3/2 જે છે મારા એ π/3 થશે. સાઇન ઇન્વર્સ √3/2 છે મારા એ π/3 થશે. ચલો tan ઇન્વર્સ √3 માટે tan ઇન્વર્સ √3 ને હું કંઈક આ રીતે લખી શકું tan ઇન્વર્સ tan. મિત્રો tanની કઈ કિંમત √3 થાય? તો ઘણી બધી કિંમતો છે, કારણ કે tan ફંક્શનમાં આવર્તમાં એનું પાઈ છે તો આપણને ઘણી બધી કિંમત મળશે, પણ આપણે એમાંથી એવી કિંમત લેવાની જેનાથી આપણે f ઇન્વર્સ f x બરાબર x લખી શકીએ. તો હું અહીંયા tan માટે π/3 લઈશ તો tan π/3ની કિંમત √3 ની મદદથી હું આ જોઈ શકીશ. હમણાં જ વાત કરી તે પ્રમાણે π/3 જે ખૂણો છે એ -π/2 થી π/2 ની વચ્ચે છે, એટલે હું આને π/3 કહી દઈશ, કારણ કે π/3 આ શરતનું સમાધાન કરે છે. cos ઇન્વર્સ 1/2, તો cos ઇન્વર્સ 1/2 છે. ફરીથી
આને હું cos ઇન્વર્સ cos π/3 લખી શકું, કારણ કે મારો π/3 જે છે cos માટે 0 થી π માં હોવો જોઈએ, જે શરતનું સમાધાન cos માટે થઈ રહ્યું છે, તેથી આનો જવાબ π/3 થઈ જશે. સાઇન ઇન્વર્સ 1/√2 પ્લસ tan ઇન્વર્સ 1 ની કિંમત શોધો તેવું કહ્યું છે. તો આની માટે હું આને આ રીતે લખી શકું મિત્રો, સાઇન ઇન્વર્સ સાઇન π/4 પ્લસ tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ tan π/4. કારણ કે હું જાણું છું π/4 જે છે એ મારો -π/2 થી π/2 ની વચ્ચે હશે, તેથી હું સાઇન ઇન્વર્સ સાઇન π/4 ને π/4 અને tan ઇન્વર્સ tan π/4 ને π/4 એમ લખી શકું, એટલે કે આનો જવાબ π/2 આવશે. આની કિંમત π/2 થશે, કારણ મારો π/4 જે છે એ આ બંને માટે -π/2 થી π/2 વચ્ચે હોવો જોઈએ તે શરતનું સમાધાન કરી રહ્યો છે. સાઇન ઇન્વર્સ 0 ની કિંમત, તો હું અહીંયા સાઇન ઇન્વર્સ સાઇન 0 લખી શકું. મારે પૂછવાનું થાય ખાલી કે 0 સાઇનની કઈ કિંમત માટે 0 થશે, તો સાઇન ઇન્વર્સ સાઇન 0 લખી શકું, તો મારો આનો જવાબ 0 થશે, કારણ કે 0 -π/2 થી π/2 ની વચ્ચે છે. તેવી જ રીતે cos ઇન્વર્સ 0 માટે હું એને લખી શકું cos ઇન્વર્સ cos π/2 cos ઇન્વર્સ cos π/2. મિત્રો આપ સૌ જાણો છો કે π/2 એ 0 થી π ની વચ્ચે આવે, એટલે એ cos માટે શરતનું સમાધાન કરે છે. તો હું આને સીધું જ π/2 લખી શકીશ, કારણ કે જે મારો π/2 છે તે 0 થી π ની વચ્ચે cos માટે છે. tan ઇન્વર્સ ઇન્ફિનિટી ને હું tan ઇન્વર્સ tan π/2 તરીકે લઉં. મિત્રો આ આપણે એક અપવાદ સ્વરૂપે લઈ રહ્યા છીએ, તો અહીંયા જે થઈ જશે એ મારો આન્સર, મારો જવાબ π/2 થઈ જશે. આ દાખલામાં મિત્રો tan ઇન્વર્સ 0 માગેલું છે, જેને આપણે tan ઇન્વર્સ tan 0 લખી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે tan 0 ની કિંમત 0 થશે અને આની કિંમત 0 આવશે. તો આમ tan ઇન્વર્સ 0 બરાબર આપણે 0 મેળવીશું. મિત્રો હવે સાઇન ઇન્વર્સ -1/2 ની વાત કરીએ. તો સાઇન ઇન્વર્સ -1/2 ને મેં અહીંયા બ્રેકેટમાં એવું લખેલું છે કૌંસમાં કે ઋણ પ્રતિવિધેયોના સૂત્રો તેમજ f ઇન્વર્સ fના ઉપયોગ કરી અને આની કિંમતો શોધવાનો પ્રયત્ન કરો. આપણે સાઇન ઇન્વર્સ -1/2 ની કિંમત શોધવી છે. મેં તમને હમણાં જ બતાવ્યું કે ઋણ કિંમતો માટે સાઇન ઇન્વર્સ -x બરાબર -સાઇન ઇન્વર્સ x થાય, એટલે હું અહીંયા સાઇન ઇન્વર્સ -1/2 બરાબર -સાઇન ઇન્વર્સ 1/2 લખી શકું. મિત્રો આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો, સાઇન ઇન્વર્સ -x બરાબર -સાઇન ઇન્વર્સ x, આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો હું આને આ રીતે લખી શકું મિત્રો, -સાઇન ઇન્વર્સ 1/2 એટલે કે સાઇન π/6, અને π/6 એ સાઇન માટે -π/2 થી π/2 ની વચ્ચે હોય, હું આને સીધું π/6 લખી શકું, એટલે આનો જવાબ સાઇન ઇન્વર્સ -1/2 જવાબ -π/6 થશે. એવું જ મિત્રો આની માટે થશે સાઇન ઇન્વર્સ -√3/2. તો જે સાઇન ઇન્વર્સની ઋણ પ્રતિવિધેય માટે જે કિંમત છે તેની મદદથી હું અહીંયા લખી શકું -સાઇન ઇન્વર્સ √3/2 સાઇન ઇન્વર્સ -x બરાબર -સાઇન ઇન્વર્સ x. તે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. તો આ થઈ જશે મિત્રો -સાઇન ઇન્વર્સ, હમણાં જ આ જોયું છે આપણે, સાઇન π/3 કહેવાય, અને π/3 -π/2 થી π/2 ની વચ્ચે હોય, આપણે આને સીધું π/3 લખી શકીએ. cos ઇન્વર્સ -1/√2, તો cos ઇન્વર્સની ફોર્મ્યુલા આપણે રિકોલ કરીએ મિત્રો, તો કંઈક તમે જોયેલું છે કે cos ઇન્વર્સ -x બરાબર પાઈ - cos ઇન્વર્સ x એવું થાય. તો આ
સૂત્રની મદદથી આપણે કોસ ઇનવર્સ માઇનસ એક્સ માટે લખી શકીએ પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/√2. હું આને જ કંઈક આ રીતે લખી શકું પાઈ ઓછા કોસ ઇનવર્સ કોસ π/4, કારણ કે જે મારો π/4 છે તે 0 થી પાઈની વચ્ચે છે, તેથી હું સીધું આને પાઈ માઇનસ π/4 લખી શકીશ. એટલે કે આનો જવાબ જે આવશે તે 3π/4 આવશે. 3π/4 આવશે. તો સાઇન ઇનવર્સ -1ની કિંમત માઇનસ સાઇન ઇનવર્સ 1 થાય, અને આપણે જાણીએ જ છીએ કે આ સાઇન π/2ની કિંમત છે. હવે કારણ કે આપણો જે એક્સ છે તે આ ગાળામાં છે જ, π/2 લઈ શકીએ આપણે, તો આની કિંમત હું સીધી -π/2 છે તેમ કહી શકું. કોસેક ઇનવર્સ -√2. અહીંયા કહ્યું છે કે વ્યસ્ત ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ઋણ વિધેયો તથા એફ ઇનવર્સ એફના સ્વરૂપે આને શોધવાનો પ્રયત્ન કરો. કોસેક ઇનવર્સ છે તો હું આને સાઇન ઇનવર્સ -1/√2 લખી શકું. કોસેક ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ 1/x આપણે જોયેલું છે. એક્સ કેવો હોવો જોઈએ? તો એક્સ જે મારો એક્સ જે છે તે એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા ચાલે જે -1 થી 1ની વચ્ચે ના હોય. મારો એક્સ જે છે એ -√2 છે, જે -1 થી ઓછો છે, એટલે એ -1 થી 1ની વચ્ચે નથી. એટલે હું આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરી શકીશ. હવે હું આને ઋણ સૂત્રથી સાઇન ઇનવર્સ 1/√2 લખી શકું, કારણ કે સાઇન ઇનવર્સ -x બરાબર માઇનસ સાઇન ઇનવર્સ x લખી શકાય. મિત્રો અહીંયા આપણે આ સૂત્રના ઉપયોગ કર્યા છે. કોસેક ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ 1/x અને સાઇન ઇનવર્સ -x બરાબર માઇનસ સાઇન ઇનવર્સ x. આ બે સૂત્રોનો ઉપયોગ કર્યા છે. હમણાં આગળ જોયા એ રીતે આ દાખલાને પણ બહુ સરળ રીતેથી શોધી શકાય. ઉકેલ સાઇન π/4 અહીંયા લઈ લેવાશે. સાઇન ઇનવર્સ અને સાઇન જતા રહેશે, કારણ કે π/4 -π/2ની વચ્ચે છે, તો આનો જવાબ -π/4 થઈ જશે. મિત્રો કોટ ઇનવર્સ -√3 છે, તો તેને આપણે -√3 હોય, એક્સ આપણો >0 હોય ત્યારે જ ટેન ઇનવર્સમાં લઈ જઈ શકીશું. તો અત્યારે હું લઈ નહીં જઈ શકું, મારે આ -√3ને પહેલાં ધન બનાવવો પડશે. તો આને હું જે કોટ ઇનવર્સ -xની જે સૂત્ર છે તેની મદદથી આને હું પાઈ માઇનસ કોટ ઇનવર્સ x એમ લખી શકું. પાઈ માઇનસ કોટ ઇનવર્સ x, અને આને હું પાઈ માઇનસ કોટ ઇનવર્સ x એટલે કે ટેન ઇનવર્સ 1/x એમ લખી શકું. કોટ ઇનવર્સ -x બરાબર પાઈ માઇનસ કોટ ઇનવર્સ x અને કોટ ઇનવર્સ x બરાબર ટેન ઇનવર્સ 1/x. અહીંયા x > 0 હોવો જોઈએ, તો કોટ ઇનવર્સ -x બરાબર પાઈ માઇનસ કોટ ઇનવર્સ x એ સૂત્રનો મેં ઉપયોગ કર્યો છે. 1/√3 છે મિત્રો, તો એ થઈ જશે ટેન ઇનવર્સ 10 π/6 સાઇન π/6 ભાગ્યા કોસ π/6 સાઇન π/6 1/2 અને √3/2 કોસ π/6 એટલે 1/√3 કિંમત આપને મળી જશે. તો આ થઈ જશે પાઈ માઇનસ π/6 એટલે કે 5π/6. આગળ વધીએ. સેક ઇનવર્સ -2 હોય, હું સીધા કોસમાં વ્યસ્ત ફોર્મ્યુલાથી નહીં લઈ શકું, એટલે હું અહીંયા આને પાઈ માઇનસ સેક ઇનવર્સ 2 કરી દઉં. અને આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આ પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2 થશે, એટલે આ થઈ જશે
પાઈ માઇનસ કોસ ઇનવર્સ કોસ પાઈ બાય 3 કોસ ઇનવર્સ કોસ પાઈ બાય 3 પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કે આ થઈ જશે 2 પાઈ બાય 3. સાઇન ઇનવર્સ કોસ પાઈ બાય 3 ની કિંમત શોધો. તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે સાઇન ઇનવર્સ સાથે કોસ આપેલું છે, એ રીતે કોસ ઇનવર્સ સાથે સાઇન આપેલું છે, સેક ઇનવર્સ અંદર સેક છે પણ આગળ 1/2 મલ્ટીપ્લાય થયેલો છે. તો આવા દાખલાઓના ઉકેલો કઈ રીતે શોધીશું? તો આપણે કંઈક આને મિત્રો સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 ના લખી શકીએ? કોસ પાઈ બાય 3 બરાબર સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3, અથવા તો તમે આ રીતે સમજેલા છો કે સાઇન પાઈ બાય 2 માંથી બાદ કરો એટલે વિધેય બદલવું પડે. સાઇન પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 3 એટલે કોસ પાઈ બાય 3 થઈ જશે. તો આને આપણે કંઈક આ રીતે લખી શકીએ. હવે સાઇન ઇનવર્સ સાઇન थ्री पाई बाय 2 माइनस 2 पाई बाय 3, 3 पाई माइनस 2 पाई बाय 6, एलसीएम 6 લઈ લઈએ તો આ થઈ જશે પાઈ બાય 6 સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 6, જે આપણને આનો જવાબ પાઈ બાય 6 આપી દેશે. અહીંયા કોસ ઇનવર્સ કોસ પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 7 લખી શકું હમણાં જ જોયું એ પ્રમાણે. થઈ જશે કોસ ઇનવર્સ 7 પાઈ માઇનસ 2 પાઈ બાય 14, એટલે કે કોસ ઇનવર્સ કોસ 5 પાઈ બાય 14. હવે મિત્રો આપણે ચેક કરવું પડે કે 5 પાઈ બાય 14 0 થી પાઈમાં આવે છે કે નથી આવતા. 5 પાઈ બાય 14 જે છે એ 0 થી પાઈમાં જો આવતા હોય તો આપણે સીધો 5 પાઈ બાય 14 આન્સર લખી શકીએ, કારણ કે આપણો જે x છે અહીંયા આન્સર લખવા માટે આપણો જે x છે એટલે કે 5 પાઈ બાય 14 એ 0 થી પાઈમાં આવવા જોઈએ. 5 પાઈ બાય 14 0 થી પાઈની વચ્ચે હશે જ. તો આ થઈ જશે આપણો જવાબ 5 પાઈ બાય 14. સેક ઇનવર્સ 1/2 ઇન્ટુ 2 થશે, જે આપણને સેક ઇનવર્સ 1 આપશે. અને આપણે જાણીએ છીએ કે આ જે સેકની કિંમત 1 ત્યારે થશે જ્યારે કોસની કિંમત 1 હશે, એટલે કે કોસ 0 1 થાય, તેથી સેક 0 પણ 1 થશે. એમ આની કિંમત આપણને 0 મળશે. સેક ઇનવર્સ સેક 0 એટલે કે 0 મળશે. આપણે જાણીએ છીએ કે કોસ 0 1 થાય, તેથી સેક 0 પણ 1 થશે અને આપણે આ કિંમત સહેલાઈથી લાવી શકીશું. કોસ ઇનવર્સ કોસ 7 પાઈ બાય 6, તો આ આપણે જોયું તે પ્રમાણે અહીંયા 7 પાઈ બાય 6 લખી નાખીએ. ના લખી શકીએ, કારણ કે 7 પાઈ બાય 6 જે છે એ 0 થી પાઈમાં નથી. કોસ ઇનવર્સ કોસ એક્સ બરાબર આપણે એક્સ લખી શકીએ જ્યારે આપણો એક્સ 0 થી પાઈમાં હોય. જ્યારે અહીંયા જે 7 પાઈ બાય 6 છે એ 0 થી પાઈમાં નથી, તેથી હું કોસ માટે અહીંયા સીધું સૂત્ર નહીં વાપરી શકું. તો હું આને કંઈક કોસ ઇનવર્સ કોસ 7 પાઈ બાય 6 ને આ રીતે લખું, કોસ ઇનવર્સ કોસ પાઈ પ્લસ પાઈ બાય 6. હા, 7 પાઈ બાય 6 ને પાઈ પ્લસ પાઈ બાય 6 લખી શકાય. હવે આ જે ખૂણો થયો તે પણ 0 થી પાઈની વચ્ચે નથી. આપણે જોઈ લીધું 7 પાઈ બાય 6 0 થી પાઈની બહાર છે. પણ હું કોસ પાઈ પ્લસ થીટા જો એ સૂત્રનો ઉપયોગ કરું તો હું અહીંયા માઇનસ કોસ પાઈ બાય 6 લખી શકું.
અને આપ સૌને ખબર જ છે કે કોસ ઇન્વર્સ માઇનસ કંઈ હોય તો એ માઇનસ માટે આપણે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ π/6 લખી શકીએ. કોસ ઇન્વર્સ x બરાબર કોસ ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. તો હવે આ થઈ જશે પાઈ માઇનસ π/6 એટલે કે 5π/. એ જ પ્રકારે મિત્રો અહીંયા 4π/3 માટે જો આપણે જોવા જઈએ તો આપણે આને કંઈક આ રીતે લખવું પડશે સાઇન ઇન્વર્સ સાઇન પાઈ પ્લસ π/3 જે 4π/3 આપશે. અને સાઇન માટે પણ આ થઈ જશે સાઇન ઇન્વર્સ માઇનસ સાઇન π/3. તો આ મિત્રો અહીંયા સાઇન ઇન્વર્સ માઇનસ સાઇન π/3 થાય. અને આપણે જાણીએ છીએ કે સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ લખી શકીએ. તો આ થઈ જશે માઇનસ સાઇન ઇન્વર્સ સાઇન π/3 અને જે આપણને જવાબ માઇનસ π/3 આનો આપી દેશે. તો મિત્રો આજના આ લેક્ચરમાં વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે સમજૂતી મેળવી, તેમના પરિણામો સાબિત કર્યા, સૂત્રો સાબિત કર્યા અને તેની મદદથી દાખલાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો. કિંમત શોધો જેવા દાખલાઓ કર્યા. એ સિવાય પણ આપણે સાબિત કરો કેના દાખલા આવતા વ્યાખ્યાનની અંદર કરીશું અને આલેખો વિશે ચર્ચા કરીશું. આભાર. જય હિન્દ.